દાહોદ જિલ્લામાં આવનાર 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષ હેઠળ તેમજ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। સ્ટેજ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। શરણાઈ ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશભક્તિ ગીતના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી। તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા જઈને દેશભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તમામના હાથમાં તિરંગો તેમજ હોઠે દેશભક્તિના નારા સાથે વાતાવરણ જાણે દેશભક્તિમય બની ગયું હતું, જેના કારણે જાણે રસ્તા પર જીવંત થઈ ગયા હતા। જેમાં બુરહાની ગાર્ડ્સ દ્વારા દેશભક્તિના ગીતો સ્પેશિયલ બેન્ડ ટીમ દ્વારા વગાડવામાં આવ્યા હતા। રેલીમાં એનસીસી કેડેટ્સ તેમજ પોલીસ વિભાગે નોંધનીય હાજરી આપી હતી। રેલી દરમિયાન રસ્તામાં પોલીસ વિભાગ દ્વારા રેલીમાં ભાગ લેનાર માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। દાહોદના હાટ તેમજ ઓળખ સમાજ સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે આવી રાષ્ટ્ર ગીત વડે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા દરમિયાન ધારાસભ્ય કનૈયા લાલકિશોરી, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ વન સંરક્ષક અમિત નાયક, જીઆરડીએ નિયામક બીએમ પટેલ, પ્રાંત અધિકારી નીલાંજસા રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી દામા, નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ વાઘેલા, નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર કમલેશ ગોસાઈ, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી જિગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોક પટેલિયા, જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ તેમજ સંબંધિત અન્ય તમામ અધિકારીઓ સહિત શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ નગરજનોએ ભાગ લીધો હતો। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ।